નગર ઘરેથી મૂડમાં ન હોય ન્યાલી જ આવ્યા એડિયું પીને આમ એક રૂપિયો કોઈથી દાન ન આપ્યું હોય એ અહીંયા ઝપટ કરવા આ બધુંની વાત જ નથી. હું આ બધી વાતો આફ્રિકાની કરવા તમારા ખરેખર જેને દાન ન આપ્યું હોય ને એ આવડા લોકો રૂપિયા ઉડાડે ને તેને તાવ મળે. લક્ષ્મીજીનું અપમાન તું ઘર ભેગો થાને. ખરેખર આખો આખો મંડપ આનંદ કરતો હોય દાંત કાઢતા ત્યાં નહીં. માણસ નો અવતાર મળ્યો છે મોજ થી જીવવાનું, આનંદ થી જીવવાનું. જેટલા વર્ષ જીવવાનું છે ફરજિયાત છે, બરોબર. દાખલા તરીકે આપણે ટ્રેનમાં પ્લેનમાં જતા હોય, એકલા હોય, આપણી બાજુમાં હારા માણસ મળ્યા, હારા બેનો હાવ હાસુ કહો, અમારા ભાઈઓ બધા અમારા ભાઈઓ એ અમારા ભાઈઓ બધા સેવા ભાવી બહુ. એ તો હવે ભગવાનની દયા થઈ એટલે બધા ફોર વ્હીલર આપણે બસમાં જતા હોય, બસમાં આખી રાત આવું બને નહીં. હો તમારે પછી આવું પછી બહુ વિચારવાનું નહીં, આવું બને નહીં. પણ માની લ્યો કે તમે બસમાં બેઠા, બાજુમાં હારા માણા બેઠા. હારા માણા કહું તો દાંત કાઢે. હવે નક્કી થયું ને હારું કોણ છે, હવે નક્કી થઈ ગયું ને હારું કોણ છે. કારણ કે બેનો હારા જ છે, બેનો હારા જ છે, બેનોમાં કોઈ ખરાબ નથી, બરોબર. આપણે કોક રોન કાઢે એવા નીકળે, આપણામાંથી કોક રોન કાઢે એવું નીકળે, એટલે તેને વ્રત રહેવા પડે. કુવારા હે માં ઉમિયા, હે માં ખોડિયાર, હે માં વિહત, હે માં વારાહી, હે માં જોગણી, અમે તારા વ્રત રહી છીએ, હારો દેશ. આપણે કોઈ દી શનિવાર જા હે હનુમાન દાદા હાથ નહીં, આપણે દેજો જેવું પડે એવું. પણ માની જો તમે બસમાં જાઓ છો, બહાર થોડો ને ઘરમાં ઘણો. હવે મહેતાજી ખમિયા કરો. નરસિંહ મહેતા નું ઝૂંપડું હતું ને, એમાં બહુ વરસાદનું પાણી બહુ પડતું. તો બિચારો ઘડીક અહીંયા ઠામડા મૂકે, નરસિંહ મહેતા ઘડીક અહીંયા ઠામડા મૂકે. આ મૂકી દે છે ભાઈ, સારું બધું ભેગું થયું. ફળિયામાં ફૂટ્યું, ગામમાં હડકાયું. એ ભૂલી ગયો કઈ બાજુ હોય. ના, સાઉન્ડ બહુ સારા છે, બધા ઘરના મિત્રો છે એટલે અમે હામાં મસ્તી કરીએ છીએ. હા, બહુ સરસ મજાનો આ આરકે સાઉન્ડ. પેલા ફિલ્મ લાઈનમાં આરકે સ્ટુડિયો હતો રાજ કપૂર. એ પછી કોઈ સાઉન્ડમાં માથું કાઢ્યું હોય તો આરકે સાઉન્ડ, એને તાળીઓથી વધાવી લે. અને બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, આવા પ્રોગ્રામ કરવા તો આવા આરકે જેવા માઇક જોવે. માયક અને વાઇફ આ બે ઉપર રાખી દુનિયા હાલ. હારા પ્રોગ્રામમાં હારા માઇક જોવે અને લગ્ન કરો તો હારા વાઇફ જોવે. પણ બેયમાં ફરક એટલો, આની સામું બોલી એકાય, આને બંધ કરવાની સ્વિચ આ વધઘટ થાય, બગડે ખરું, બગડે પણ રિપેર થાય. અને નો ફાવ્યો હોય તો અડધી કિંમતમાં દઈએ દેવાય. મૂળ વાત ઉપર આવું બસમાં આવું થાય નહીં. પણ માની લો તમે આખી રાત ઉજાગરો કર્યો, ડાયરામાં હતા, પ્રોગ્રામમાં હતા, આખી રાતનો ઉજાગરો છે ને બસમાં જવાનું થયું, અને તમારી બાજુમાં
બહુ સારા માણસ મળ્યા અને એમાં તમારે આખી રાતનો ઉજાગરો છે એટલે તમારે ભૂલથી જોલવા ભૂલથી ઈરાદો નહીં, આપણે કેટલા હારા માણસ છે ભાઈ, ભૂલથી તમારું માથું બાજુમાં બેઠેલા બેન એના ખંભે આમ અડી ગયું અને બેને પૂછ્યા વગર પગમાલી સેન્ડલ કાઢીને એક મૂક્યું, પછી ઊંઘ આવે, પછી આખી બસ હુઈ જાય તોય આપણે કહેતા ભલ્લા મારી રામમાં ભલ્લા. પણ માની લ્યો આવું તો થાય જ નહીં, પણ બેનને ઉજાગરો હોય, બાજુમાં બેઠેલા બેનને ઉજાગરો હોય, થાય જ નહીં આવું. આ હાટુ પાછા બસમાં ન ચડતા, અને બસમાં જાજો, બહુ સારી બસો છે, ના નથી પડતી, પણ માની લ્યો કે આવું થયું ને બેન ને નીંદર આવી ગઈ અને એનું માથું ભૂલથી, બને જ નહીં આવું, પણ એનું માથું તમારા ખંભે આવી ગયું, તમારે મહેસાણા ઉતરવું હોય ને તો અંબાજી ઉતરો. બોલો એ કે માસ્તર આગળની ટિકિટ કાપી નાખો, કોઈની નીંદર ખરાબ ન કરાય. એટલે આવો સેવા ભાવી. કોકે ખોટું દાંત કાઢે તો થેલા પડે ઉપાડવા, લાવો બેન હું લઈ લઉં, મરી જાય, ગાંડી છે તારી ડોઈ. મૂળ વાત એ છે જીવનની અંદર આ વાત કરતા કરતા મારે મુખ્ય જે વાત કરવી છે કે ગામનો ગેટ જોવો, ગામમાં પ્રવેશ કરો એટલે ગામની ખબર પડી. હવે ગામમાં ભવાયા રમવા ગયા અને ઓલો ડાગલો મશાલ લઈને આવ્યો, હજી તો પડ બાંધતો હતો, ભલા મોરી રામા. એમાં એક જણાએ કીધું અહીંયા આવ, અને આને એમ થયું સાબાશ, ગામ કેવું, હજી તો નાટક ચાલુ નથી થયું, ત્યાં મળ્યો, કારણ કે પૈસા છે ને દેવા ઈ છે ને બોલાવ, એટલે ઓલો કૂદીને ગયો અંદર. બોલો ભાઈ મશાલ હેઠી કઈ, બોલે મશાલ હેઠી, હજી એને એમ કે અંજવાળું કરીને ખિસ્સામાં કાઢવાય, હજી નીચે કર, હજી નીચે કર, બોલે હાવ નીચે મોઢા પાસે કરી, તો ઓલે બીડી કાઢી અને મશાલે જગવીને કે જવા દે. ઓલો ન્યાલી સ્ટેજ ઉપર નો ગયો, કપડા બદલતા હતા ને બધા તૈયાર થતા હતા ને, ન્યા ગયો, ન્યા જઈને કે પોટકા બાંધો, કે કેમ, તાકે તારા ડોહા આપણી મશાલે બીડીયું જગવી લે, ઈ ગામમાં પાંચશું ક્યાંય મળે નહીં. એને બદલે સાહેબ તમે કલ્પના તો કરો કે આ ગામના મેં આ દાતાઓના જે નામ જોયા, આ માતાજીની કૃપા, એટલે મેં જ્યાંથી મૂક્યું હતું ત્યાંથી ચાલુ કરું. એટલે કવિઓએ હંમેશા માતાઓ તમને ઠપકો આપ્યો છે, જવાબદારી માવુની છે, બાપુજીની નહીં. માને ઠપકો આપ્યો છે કે હે માં, તું જનની જણી તો ભક્ત જણ છે, કાવા દાન બાબુ જેવો ભક્ત જણ છે, જનની જણી તો ભક્ત જણ છે, કાં દાતાર. આની અંદર જે દાતાઓના નામ છે, કાવો દાતારનો જન્મ દે છે, જનની જણી તો ભગત જણ, કાં દાતાર અને કાં સુર. જે વીરની આપણે પૂજા કરી રહ્યા હતા એવા વેલુડા વીર જેવાને કા જન્મ દે, નહીતર તું વાંજણી રહેજે. આ ત્રણ ઉપર જ આ વિશ્વ હાલે, કા દાતાર હોય, કા ભક્ત હોય અને કા વીરતા હોય. આમાંથી એક ઓછો થાય એટલે બે ડીમ થાય. એટલે જ આપણી લાઈટ ના 3 તાર છે, 11 લાઈન માં 3 લાઈન, એમાં એક દયો ઉડે એટલે બાજુના 2 ડીમ થઈ જાય. એમ જનની જણ તો ભગત જણ, કાં દાતાર કાં સૂર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નૂર.